નંદિની ગૌશાળામાંથી એક દિવ્ય ગાય લઈને આવે છે અને તેને પોતાના ગરીબ ગામમાં લાવે છે. ગામના બિચારા લોકો ભૂખ અને ગરીબીથી પીડાઈ રહ્યા હતા. નંદિનીની સુંદરતા અને દિવ્ય ગાયની ચમક જોઈને ગામના લોકો ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારબાદ નંદિની પોતાની દિવ્ય ગાયને કહે છે, અમારા બધા ગામલોકો માટે ઘણું બધું પીઝા આપો. તરત જ દિવ્ય ગાય ઢગલાબંધ પીઝા આપી દે છે. ગામના લોકો આનંદથી પીઝા ખાવા લાગે છે. પછી નંદિની ફરી કહે છે, હવે અમારા બધા માટે ઘણા બધા કપડાં અને ગહના આપો. દિવ્ય ગાય તરત જ ઢગલાબંધ કપડાં અને ગહના આપે છે. આખું ગામ સુંદર કપડાં પહેરીને અને પીઝા ખાઈને ખુશીથી જીવન જીવવા લાગે છે. પણ એ જ સમયે બે ચોર આ દિવ્ય ગાયને જોઈ લે છે. બીજા દિવસે તેઓ ચૂપચાપ આવે છે અને ગાયને ચોરી કરીને ભાગવા લાગે છે. નંદિની તેમની પાછળ દોડે છે, પણ ચોરો ભાગી જાય છે. બિચારી નંદિની દુઃખથી રડવા લાગે છે. આ માટે નંદિની માટે એક લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.